મિત્રો ખાલી કલ્પના કરો એક એવી જગ્યાની કે જ્યાં સવારના પહોરમાં તમે ઘરની બારીઓ ખોલો છો તો તમને ગાડીઓના હોર્નનો અવાજ નહીં પણ પક્ષીઓનો સુંદર મજાનો કલરવ સંભળાય છે. નાના બાળકો સાયકલ લઈને નહીં પણ હોડી લઈને શાળાએ જાય છે, જ્યાં કોઈ ટ્રાફિક જામ નથી, કોઈ પ્રદૂષણ નથી. વિચારતા જ સપના જેવું લાગે, પણ મિત્રો આવી જગ્યા ખરેખર આ પૃથ્વી પર છે. નેધરલેન્ડ્સમાં સ્થિત ગીરથોન નામનું ગામ નેધરલેન્ડ્સનું વેનિસ કહેવામાં આવે છે, કારણ કે આ ગામમાં શેરીઓના બદલે નહેરો છે. આખા ગામમાં આ નહેરો જ મુખ્ય માર્ગ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. શાંત નહેરો, લીલાછમ લોન અને પરંપરાગત છાપરાવાળા ઘરો આ ગામને સુંદર પોસ્ટકાર્ડ જેવું બનાવે છે. લગભગ 3000ની વસ્તી ધરાવતું આ ગામ સંપૂર્ણપણે હોડીઓ પર આધાર રાખે છે. ઇલેક્ટ્રિક મોટરથી ચાલતી વિસ્પર બોટનો ઉપયોગ અહીં ખૂબ જ મોટા પ્રમાણમાં થાય છે, જે ખૂબ જ ઓછો અવાજ કરે છે. શાળાઓ, બજારો, હોસ્પિટલો અને ઘરો દરેક જગ્યાએ પાણી માર્ગનો જ ઉપયોગ થાય છે. આ ગામમાં 180થી વધુ નાના મોટા પુલ આવેલા છે, જેનાથી રાહદારીઓ નહેર પાર કરી શકે છે. નેધરલેન્ડ્સમાં સ્થિત ગીરથોન ગામ યુરોપના સૌથી શાંત અને ઓછા પ્રદૂષિત વિસ્તારોમાંનો એક માનવામાં આવે છે. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.